જય સ્વામિનારાયણ. શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપસ્થિત વક્તા પૂજ્ય જ્ઞાન જીવન સ્વામીજી, બીજા વક્તા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદ મહારાજજી, પૂજનીય જ્ઞાન જીવનદાસ સ્વામીજી, પૂજ્ય દેવપ્રકાશ સ્વામીજી, સંત સ્વામીજી, કોઠારી સ્વામીજી, પૂજ્ય નૌતમ સ્વામીજી, પૂજ્ય માધવ પ્રિય સ્વામીજી, પૂજ્ય દિલીપદાસજી મહારાજ, પૂજ્ય દેવપ્રસાદ સ્વામીજી, અત્રે ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉપસ્થિત એવા પૂજ્ય સંતશ્રીઓ, અમારા સાથી શ્રી દેવસિંહભાઈ, શ્રી પંકજભાઈ, શ્રી રમણભાઈ, દેશ વિદેશથી ઉપસ્થિત સૌ સત્સંગી ભાઈઓ અને બહેનો, મારા માટે ખૂબ જ આજે ગૌરવનો દિવસ છે. ભાગ્યશાળી છું કે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં ભવ્ય મંદિરની સ્થાપના કરીને જે આધ્યાત્મિક ચેતના પ્રગટાવી છે અને આજે એના 200 વર્ષની દ્વિશતાબ્દી આપણે ઉજવી રહ્યા છીએ અને આપણે એના સાક્ષી બન્યા છીએ. ભગવાનના આશીર્વાદ માનું છું. આપણી સૌની જાતને આપણે ભાગ્યશાળી સમજીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે અહીંયા આપણે બધાને ખબર છે કે શિક્ષાપત્રી પણ એમને અહીંયા બેસીને લખેલી અને આ શિક્ષાપત્રી દ્વારા આજે લાખો સત્સંગીઓ એ પ્રમાણે પોતાના જીવનને આગળ ધપાવી રહ્યા છે. જે રીતે હમણાં નરેન્દ્રભાઈએ વાત કરી કે ગુજરાતની ઓળખ જ ભગવાન સ્વામિનારાયણ છે અને આજે ગુજરાત જે સુખી અને સંપન્ન છે એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. ગુજરાતના સારા ખરાબ બધા પ્રસંગોમાં હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાયે આગળ આવીને, સંતોએ પણ આગળ આવીને ગુજરાતની સેવા કરી છે. સેવા, શિક્ષણ, આરોગ્ય એ બધી જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયની સેવાઓ આજે પણ અદ્ભુત રીતે ગરીબ, પીડિત, શોષિત લોકોને આજે એમની સેવા પણ મળી રહી છે. આવડો મોટો શતાબ્દી મહોત્સવ, એની વ્યવસ્થા એ પણ આપણે કલ્પના ન કરી શકીએ. હું તો માનું છું કે આઈઆઈએમના વિદ્યાર્થીઓ કે પછી અમારા આઈએએસ બધા અધિકારીઓએ પણ વ્યવસ્થા શું કહેવાય, કેવી રીતે વ્યવસ્થા કરી શકાય, એ સ્વામિનારાયણના સંતો પાસે શીખવા આવવાની આવશ્યકતા છે. 9 દિવસનો આવડો મોટો ઉત્સવ, દરરોજ સવાર સાંજ 1 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા અને આ સભા, સત્સંગ, પ્રદર્શની એની વ્યવસ્થાઓ બધી સમયસર 1 મિનિટ જળવાઈ રહે, વ્યવસ્થાઓમાં ક્યાંય અવ્યવસ્થા ન થાય, આ બધું સંતો દ્વારા જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપણે માનવું પડે કે આપણી સંસ્કૃતિ, આપણા ધર્મ અને આપણા સંસ્કારો અને એના દ્વારા સંતો દ્વારા જે આ બધી વ્યવસ્થાઓ બની છે એ આપણા ભારતીય જીવન દર્શનની એક મોટી ઉપલબ્ધિ છે અને
સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા આ પ્રકારની વ્યવસ્થામાં નંબર 1 હોય છે. એ આ દ્વિશતાબ્દી મહોત્સવે દેખાડી આપ્યું છે એવું મારું સ્પષ્ટ માનવું છે. ફરી વખત અમે ઈચ્છીએ ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય મ્યુઝિયમ જે બની ગયું છે એ જલ્દી એનું લોકાર્પણ થાય અને એ મ્યુઝિયમ દ્વારા નવી પેઢીને એમાંથી અનેક પ્રેરણા મળે અને આપણે જે ભગવાન સ્વામિનારાયણના સંદેશ અને માન્ય નરેન્દ્રભાઈએ જે વાત કરી વિકસિત ભારતની જે કલ્પના એ આપણે બધા સાથે મળીને સાકાર કરીએ એવું હું માનું છું. ફરી વખત મને જે આ તક આપી એ માટે સંતોનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.